ભૈયાજી આવ્યા છે, જેને પકોડી ખાવી આવી જાઓ. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ, જેનું નામ છે લલિત એન્ડ ફેમિલી બ્લોગ. તો આપ સૌનું સ્વાગત છે મારી ચેનલમાં. આપ સૌને મારા સવારના જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, જય માતાજીને હર હર મહાદેવ. આશા રાખું છું કે આપ સૌ મજામાં છો, હું પણ મજામાં છું. સરસ મજાના દિવસની શરૂઆત થઈ ગઈ છે, આપણે એક નવા બ્લોગની શરૂઆત થઈ ગઈ છે. તો બન્યા રહો બ્લોગમાં. સરસ મજાનું જો વાતાવરણ છે, સવાર પડી ગઈ છે પણ હજુ સુરત દાદા કંઈ દેખાતા નથી દૂર દૂર સુધી. અને ઠંડીનો માહોલ હવે થોડો થોડો ઓછો થતો જાય છે, કેમ કે જાન્યુઆરી મહિનામાં આપણે ઠંડી થોડી ઓછી થતી જાય. તો આજ તો ઓછી છે ઠંડી. તો બંને છોકરાઓને સ્કૂલ મૂકી જાય છે, લલિત સૂતા છે અને હું એ ઘણીવાર બહાર અહીંયા ઓટા મારતી હતી. તો બન્યા રહો બ્લોગમાં અને વિડીયો જોજો આખો પૂરો, અને સબસ્ક્રાઈબ પણ કરજો ચેનલને, નવા આવ્યા હોય તો જોતા રહો અમારો બ્લોગ. તો ગાઈસ, પિન્સુને મેકવા જવું છે અને હજુ તો દિવસ પણ ઉગ્યો નથી. સુરત દાદા હજુ દેખાતા નથી. વાગ્યા છે 6:45 જેવું, અને અંશુ તો ગયા સ્કૂલે અને પિન્સુને અંધારું હતું એટલે મૂકવા આવવું પડ્યું. પિન્સુ હાય બોલો. જય શ્રી કૃષ્ણ. કેવી ઠંડી પડે બેટા? જબ્બર. આજ તો ઓછી છે, આજ તો તું એટલે તો વહેલા તૈયાર થઈ ગયો નહીં? તમારા પિન્સુની ગાડી આવે છે, મૂકી દીધી સ્કૂલે. તો બન્યા રહો બ્લોગમાં. તો ગાઈ છોકરાઓને મૂકી દીધા સ્કૂલે, અને પછી લલિતને પણ ઉઠાડીને લલિતની એક જગ્યાએ બહાર જવાનું હતું તો ત્યાં ગયા છે. અને મેં ઘરના કામકાજની શરૂઆત કરી દીધી છે. આપણે પહેલાં તો દાળ બાફવા મૂકી દીધી છે, કેમ કે છોકરાઓ એટલે જમવાનું પહેલાં રેડી જોશે, એટલે પહેલાં દાળ મૂકી દીધી છે. દળનું કરવાનું હતું તો એ કરી દીધું છે. અને અત્યારે જો ઝાડુ પકડ્યું છે, આપણે ઘરમાં કચરા પોતું કરવાનું છે. તો બન્યા રહો બ્લોગમાં. ફટાફટ આપણે ઘરનું કામ કરી દઈએ. તો ગાઈઝ આ એવો જો દફતર નાખી દીધું હતું આમ, અને ભૂખ લાગી. મેં તમને કીધું હતું મિત્રો કે આવશે ને એવો ખાવું કરશે, તો મેં દાળ બનાવી દીધી ને ભાત કુકરમાં મેલ્યા હે. અને હવે એક સીટી પડે એટલી વાર બેટા, એટલી વાર કપડાં ચેન્જ કરી દે હેડ. અને તું ઘરમાં આવ્યો એટલે તને શેની સુગંધ આવી? હા. તો પિન્સુને ઘરમાં આવ્યો ને એવી તરત મને કે મમ્મી દાળ ભાત બનાવી. મેં કીધું હા, કીધું તને ખબર પડી ગઈ કેવી રીતના સુગંધ આવી તને? હા, ચાલ હેડ કપડાં ચેન્જ કરી દે બેટા. હા ચાલ હું આલુ હેડ 5 મિનિટમાં. પેલું એ દાળ ભાત તારે શું પાપડ ખાવું પડશે ને? તો ટમેટાને કચુંબર કરું? કોઈ નહીં, ખાલી દાળ ભાત. સારું હેડ દાળ ભાત. સારું હેડ. તો ગાઈસ બનાવી દીધા હતા દાળ ભાત, અને રોટલી કરવાની કોઈ ઈચ્છા નથી આપણી. પણ ઘરમાં એક વ્યક્તિ તો એવું હોય જ કે રોટલી તમારે તો રોધવાની ઈચ્છા નથી એમ કોણ? મારે આટલો લોટ બાંધવો પડે. હવે આમાંથી રોટલી બધાને બધી ખાઈ જવાની, જેટલી બની એટલી, કોઈ હેઠી મૂકવાની નથી. ગાઈસ મારે રોટલી વગર ચાલતું નથી. દાળ ભાત ઈયોના ફેવરેટ છે, તમે બનાવી દીધા. મારે રોટલી નહીં ભાવતા તો મારે ખાવા પડે. ઓહો, તો એક વ્યક્તિ માટે મારે આટલી બધી જફા કરવી પડે. બાકી જો છોકરાને અમે તો દાળ ભાત ખાઈ લો વ્યક્તિ. તમારા ઘરમાં કોઈ આવું હોય તો કહેજો અમને. બધા એ વાત છે. ખાઈ જાઓ ગાઈસ. જમવા માટે પાપડ, દાળ ભાત, કોબીનો આપણે સંભારો બનાવ્યો છે, રોટલી બનાવી છે. તો આવી જાઓ મિત્રો બપોરનું જમવા માટે. તો ગાઈસ દેખો શું આવ્યું તો રેડું કે હાફ એ ખબર નહીં પડતી. ઉપર ચડ્યું પક્ષીઓ ચોચો મારી, અને તો અમરેડું કે હાપે આવો પીળો પીળો હાપ ના ચડે ઝાડ ઉપર. પણ આ પક્ષીઓ પૂરે મોરે થઈ ગયા છે, માળામાં જાય ને એટલે. ગાઈસ ધોમરેડું આવ્યું કે હાપે ખબર નહીં પડતી, ઝાડ ઉપર ચડે. હાપ નહીં લાગતો, ચોચો મારે દેખો પક્ષીઓ. ચડી ગયું. તો ગાઈસ સાંજની ચા બની ગઈ છે. આપણે ચા પીવા માટે બહાર આવી ગયા છે આંગણામાં. જો સરસ મજાનો નજારો, મોર પણ આવ્યા છે દાણા ચરવા માટે. લલિત ચા પીતા પીતા ઊભા થઈ ગયા. જો ગાઈસ અમારા રોજ મોર આવી તો વિડીયો ઉતારો તો ઉડી તો જાય કે. જો
સુરત દાદા બી સરસ મજાના. ટાઈમ થઈ ગયો ઘેર જવાનો. શું આંખો બંધ થઈ જાય? સુરત દાદા સીધા આંખોમાં પડે. તો ગાઈઝ આજે આપણે બનાવી છે પકોડી. તો બટાકા આપણા બફાઈને રેડી થઈ ગયા છે અને આમાં ચણા પણ આપણે બાફી અને રેડી કરી દીધા છે. મરચાં કાપી નાખ્યા છે, ધાણા કાપી દીધા છે અને હવે મિક્સરમાં દળવા છે. એની પેસ્ટ બનાવી છે. અને લલિત ગયા છે બજારમાં પુદીનો નહોતો તો એ લેવા માટે, કેમ કે એના વગર તો પાણીપુરીનું જે પાણી હોય એનો ટેસ્ટ જ ના આવે. તો એ ગયા છે બજારમાં પુદીનો લેવા. ત્યાં લગી આપણે બધું આ બધું મસાલો છે અને પેસ્ટ કરવાનું છે એ બધું આપણે રેડી કરી દઈશું. અને ગાઈઝ બજાર કરતાં પણ ઘરે જે પકોડી બનાવીએ એ ટેસ્ટી એટલી સરસ બને છે, બજાર કરતાં પણ સારી બનાવીએ છીએ. તો બને રહો બ્લોગમાં. આપણે પકોડી બનાવીએ છીએ અને તમે જોજો અમારો પૂરો બ્લોગ. પાણી ગાઈઝ રેડી કરી દીધું છે આપણે. સાહેબને લગાવી દીધા છે આપણે કામે, કેમ કે એમને પાણી બનાવતા સારું આવડે છે પકોડીનું. આપણે અંદર નાખ્યું હતું લીલા મરચાં, ધાણા અને ફુદીનો. અને બીજું શું નાખ્યું? જલજીરાનું પેકેટ. પછી પેલી ચટણી લાવ્યા હતા આપણે લાજવાબ, એ બતાડો. તો આ લાવી તો એટલે એ અડધું યુઝ કર્યું અને જલજીરાથી ટેસ્ટ સારો આવે. પકોડીનું બજાર કરતાં પણ સારું પાણી બન્યું છે, મસ્ત ટેસ્ટી. વધારે ખાટું થઈ જશે બકા. અને કલર પણ કોઈ કલર આપણે નાખ્યો નહીં. જો ઓરિજિનલ બધો જે આપણે દાણાનો ને એનો હોય એ જ કલર છે પાણીનો. કોઈ કલરનો યુઝ કર્યો નથી આપણે. અને ટેસ્ટમાં તો એક નંબર બન્યું છે. પિન્સુભાઈ લેસન કરવા બેઠા આખો દિવસ રમ્યા, બપોરે સૂઈ ગયા. પેલું લાવજે. શું લાવવું છે? ચાટ મસાલો. ચાટ મસાલો લાવીએ. અંશુભાઈ પણ હેલ્પ કરાવે છે, પકોડી તળે છે. ચાટ મસાલો લાવ અને તળવા દે બેટા, કડક થઈ રહે. પેલું થોડી એકદમ ફૂલવા દે. હા, ચાટ મસાલો અને નાખી થોડા કાળા મરી જાય. તો ગાઈસ જો હવે લલિત પકોડી તળે છે. ગોલગપ્પે વાલે આ ગए हैं. અને આ રેડીમેડ હોય એમાં મજા આવે એની પકોડી કરતા. આપણે ઘરે લાઈન તળી દીધી છે એ પડી. જો ગાઈસ તો આટલી ઘણી થઈ ગઈ લલિત. માર તો ઘણી થઈ ગઈ. તમારો મને વિશ્વાસ ઘણી નહીં. થઈ ગઈ ના. શું કહેવાનું છે? તમે હમણાં ઉસકા મંડશો ને તો હું તો પેલા ભૈયાજી જેમ બનાવી જ જાય. પાણી પડ્યું રાખશું આપણે, બરોબર ને? કાલે કામ આવશે. પાણી રહે તો બંધ કરો. મસ્ત. આટલી તો ઘણી થઈ ગઈ. મગર ડબ્બો ભરી દો. બંધ કરતો હવે કોરી કાચી ખા કરતી. તો ખાટા પાપડ જેવું લાગે ને. ચટણી પૂરી, દહીં પૂરી બનાવીને ખાઈ લે છોકરા. જો ગાઈઝ મસ્ત પૂરી છે આપણી પકોડી. તો ગાઈઝ હવે આપણો પાણીપુરીનો મસાલો તૈયાર થાય છે. બટાકા આપણે છોલી લલિતને આપી દીધા છે. મસાલો એ બનાવશે અને છોકરાઓને પકોડી બનાવીને પણ એ જાણશે. ભૈયાજી આવ્યા છે. જેને પકોડી ખાવી હોય આવી જાઓ. ઉતરો. 10 રૂપિયાની 20 રૂપિયાની પ્લેટ આવો કે 10 રૂપિયાની ફ્રી આવી જાઓ મફત પકોડી ખાવા માટે. વધારે તીખું ના બનાવતા. ચાખી એમને નાક કરી દો પપ્પાએ. પુદીનો કોથમીર બધું મિક્સ હતું. તો મરચાઈ હશે ને? મરચા ગાડી દે મેં. હવે એના તો તીખું લાય બનશે તો કોઈ કોમનું નહીં. આવાજ કરો બધું થાય. શું કેવું? આવા દે કરવાનું, તીખું ખાવું નહીં. ચખાડજે મસાલો લઈને. મેઠું. તો પકોડી ખાવાનું ચાલુ થઈ ગયું છે ગાઈઝ. કેવું લાગે હવે બેટા? પાણી બરોબર કમ્પ્લીટ, મસાલો ને બધું રેડી. બબુને તો મોટી પડશે, નાની નાની હોગી ના લો એને. નાની સેજ ભાઈ. कितने की बनाओ? બોલી જ નહીં આ કે અમને હનુમાન નીચે ફૂટ થઈ અંશુ. तो गाइस देखो ठंडी ना वेला वेला गोदड़ा में बेही गया है. અને આ
પાણી તો જો અને પકોડી ખાધા પછી ઘંટી ચાલુ બીજો છે. રાઉન્ડ ચાલુ થયો. પેલું સસુંદર રાતે ખબર પેલા જ આપણે ખોળવા નીકળે ને ખાવાનું એમ ખાવા નીકળે અમારા પિન્સુભાઈ. સસુંદર નીકળે અને પેલા એ તો લગભગ કેટલી પકોડી ખાધી હતી તે? એને તો કોઈ હાલી નહીં 28 પકોડી ખાઈ ગયો એટલે પેલું ધોમરૂડન પડ્યું હોય ને કોક ગળીને એમ એને ગળીને કશું હલ્યું નહીં હજુ પેટમાં એને ભૂખ નહીં લાગી. તો ગાઈઝ હવે અમે સુઈ જઈએ છીએ. તો બસ આજના વિડીયોમાં આટલું. મળીએ પછી નેક્સ્ટ વિડીયોમાં. તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઇબ કરજો. સાથે સાથે બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં અને આ પાણીપુરી ખાવાનું પણ ભૂલતા નહીં. બાય, ગુડ નાઇટ.